હેલો ફેમિલી, તો સ્વાગત છે નવા વ્લોગમાં. અને પહેલા તો બધાને જય માતાજી. તો અત્યારમાં બધાને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને આજે તમને કરાવવાની છે હોમ ટૂર. તો જો અત્યારે અમારે કેટલા દિવસથી વ્લોગ નહોતો આવતો, એનું કારણ છે કે ભાઈ રજા મકાનના કામમાં પડ્યા હતા. આ છે અમારા વાળી રૂમ, સુહાની બેન ની. કાં સુહાની બેન હે જો અમારા સુહાની બેન અત્યારમાં નકલી નોટો લઈ આવ્યા છે. કેટલીક છે? કેટલાની છે? 5 રૂપિયાની અને 10ની છે. સુહાની બેન આને 10ની નોટ કહેવાય. કેટલાની કહેવાય? 5 રૂપિયા. 50 રૂપિયાની નોટ કહેવાય. 50 રૂપિયા. હા, જો અમારે સુહાની બેન નો હિસ્કો છે. અહીંયા છે જો અમારે મકાનનું કામ. અમારે રૂમનું કામ કર્યું છે આમાં. અહીંયા પેલા માળિયા ને એવું નહોતું, અહીંયા પથ્થરનું ફિટ કર્યું છે. અહીંયા નાના પથ્થર છે, આ બધું મોટા પથ્થર છે. અહીંયા અમારે બે જણાનો ફોટો જ્યાં ફ્રેમ ખાલી છે એમાં અમારે સુહાની બેન નો ફોટો આવશે, અથવા એની બાજુમાં મૂકવાનો છે બીજો ફોટો સુહાની બેન નો. અને અમારા અસલી ફ્રેમ જે છે એમાં મૂકવાનો છે અમારે કપલ ફોટો, આખી ફેમિલી. અને જો અમારે શિવાંશભાઈ નો ફોટો આ રીતના અમારે લીંબુ પીળો કલર કર્યો છે. અને અહીંયા છે આપણું મંદિર, અહીંયા છે અરીસો, અહીંયા મોબાઈલ નું સ્ટેન્ડ ને એવું બધું અહીંયા ગોઠવી નાખ્યું હતું. પેલા આ સાઈડ અહીંયા હતું, ફેરવીને અહીંયા લઈ લીધું છે ઘડિયાળ ને એવું બધું. અને જો અહીંયા પેલા આ ઘોડો જે રહ્યો એ પેલા આ જગ્યાએ હતો, અહીંથી કાઢી નાખ્યો, કારણ કે અહીંયા રૂમમાં આવતા વખતે સીધું ત્યાં આવે એટલે ન સારું લાગે, એટલે અહીંયા ફેરવી લીધું છે. થઈ ગયું. પછી હવે જવાનું છે અમારે નાના ભાઈ વાળી રૂમમાં. જો આ છે હા છે અમારે રાહુલભાઈ વાળી રૂમ. અહીંયા કલર કામ કરી વળ્યો છે. અહીંયા તો પેલા માળિયા હતા જ તે, આપણા વાળી રૂમ માં કરી વાળા છે. સુહાની બેન, શિવાંશભાઈ ક્યાં ગયા? જો અમારે શિવાંશભાઈ અત્યારમાં ટેસ્ટર લાવે ને બેસી ગયા છે. ક્યાં લાઈટ રિપેરિંગ કરવાની ભાઈ? લાઈટ રિપેરિંગ કરો છો? લાઈટ રિપેરિંગ કરો છો? બોલો, મણો બોર્ડ ખોલવા. જો અમારે શિવાંશભાઈ અત્યારમાં બોર્ડ રિપેરિંગ કરે છે. એક સાપ ખરાબ થઈ ગઈ છે. શોર્ટ આવે છે, શોર્ટ આવે છે એમાં. અહીંયા છે અમારે મારો. અહીંયા અમારે ક્યારેક ક્યારેક બર્થડે ની આ બધી રીલ્સો જે અમે શૂટ કરતા હોય એની બધી જો અહીંયા. અત્યારે તો બધું રમણ ભમણ પડ્યું છે એમના, કારણ કે આ લીમડો ને એવું કઈ પૂતું ને એટલે પીડ્યું છે એમના બધું. અહીંયા અમારે સુહાની બેન રમતા હોય ખાટલે. આમાં જો કેટલો બધો ફાલ આવ્યો છે અને એમાં બહુ કેરી આવી છે. જો આયા છે, એક આયા છે, ઘણો બધો ફાલ છે. એક આયા, બે આયા છે, બે આયા છે. થોડી કેરી આવી છે, પણ ફાલ બહુ આવ્યો છે. જોજો હવે શિવાંશભાઈ હમણાં ખાલી એક પૂછી જોજો હમણાં. શિવાંશ, આનું શું લેવાનું? આનું શું લેવાનું શિવાંશ? આનું શું લેવાનું? દઈ દે, દઈ દે, દઈ દે. તો ભાઈ શું લેવા જવાનું? આનું શું લેવાનું? મમ. જો ભાઈ આનું મમ લેવાનું. અવડા ટેણી આવને ખબર પડે આ પૈસા કેવાય, આનું મમ લેવાનું એમ. લાવ, એટલે શું લઈ આવવાનું? હેલો મમ, ચાલો આનું મમ લઈ આવ્યો. હેલો હાલો, આનું મમ લઈ આવજો. જાવ હવે સીધા રસોડામાં જોઈએ અમારે મેડમ શું કરે છે, શું હાલે છે. તેમાં એને દૂધ છે. આપણે તો એટલે નહીં દૂધ કે નહીં છાશ, આપણે તો છાશ. અત્યારમાં તળેલી રોટલી છે. અહીંયા આવી ગઈ છે આપણી છાશ. અને જો રૂમમાં કલર કામ ને એવું કર્યું હતું ને, હારો નીચે ટાઇલ્સ પણ લગાડી દીધી હતી. જો અહીંયા ટાઇલ્સ લગાડી હતી સફેદ કલરની. અને આ ઉંબરની ડિઝાઇન આપણે હાથે જ કરેલી છે, ટાઇલ્સ હાથે લગાડેલી છે, અને કલર કામ હાથે કરેલું છે. કોઈ કારીગર નહીં, કારણ કે એમાં એવું છે મજૂરીનું પૂછ્યું હતું પણ લાજીની જેટલા નહીં, લાજી લાવ્યા ટાઇલ્સ
એટલે એની કરતા તો મજૂરી વધારે થતી એટલે હાથે લગાડી દીધી છે. અને એ બધી લાદીને એવું કાઢીને ફળિયામાં લગાડી દીધી છે. જો આ છે નાના ભાઈ વાળી રૂમની લાદી, ઓલી છે અમારા વાળી રૂમની લાદી બધી. જો અહીંયા બધે તેમાં લાદી પાથરી દીધી છે. અને અમારા ખાઈટ ને પેલા દુધિયા કલર આખો હતો એ ફેરવી નાખ્યો, આ કલર કરી નાખ્યો છે. તો આવી રીતનું કઈ કેટલું ઘણું બધું કામ કર્યું છે રૂમમાં. અને એટલે હમણાં નવરા નહોતા એટલે થોડોક બ્લોગ હમણાં નહોતા આવતા થોડાક દિવસથી. અને હવેથી આપણે બ્લોગ આવશે રોજ બપોરે 12 વાગે. તો હમણાં તો આ રીતના કંઈક મકાનના કામમાં પડ્યા હતા હમણાંથી, અને એટલે હમણાં બ્લોગ નહોતા આવતા. અને હવેથી આપણે બ્લોગ આવશે બપોરે 12 વાગે. કારણ કે એમાં એવું છે સવારમાં ટાઈમ રહેતો નથી, કારણ કે અત્યારમાં હજી શિરાવાનું બાકી છે. શિરાવીને પછી વ્યા જવું સીધા ઘંટીએ. હજી શિરાવા બે જાય તો હાલો બધા શિરાવા. હાલો તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. અને મકાનનું કામ તમને કેવું લાગ્યું જરા કોમેન્ટ કરી દેજો. અને તો હવે મળીશું કાલે નવા બ્લોગમાં. તો જ્યાં સુધી બધાને બાય બાય.